દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર માત્ર ટોલ ટેક્સ નજીક ભયાનક અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો. રાત્રિના સમયે ઉભેલી ટ્રકમાં પાછળથી લોખંડની એંગલો ભરેલી ટ્રક ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર માત્ર ટોલ ટેક્સ પાસે એક ટ્રક ઊભી હતી. દરમિયાન પાછળથી આવી રહેલી લોખંડની એંગલો ભરેલી ટ્રક જોરદાર ઝડપે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માતની ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રકનો આગળનો ભાગ બુરી તરફ ક્ષતિગ્રસ્ત થયો હતો અને ડ્રાઈવર લોખંડની એંગલો તથા કેબિન વચ્ચે ગંભીર રીતે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં કરજણ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત, કટર મશીન અને રેસ્ક્યુ સાધનોની મદદથી અંદાજે 1.5 કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. ફાયર ટીમે સમયસર કામગીરી કરતા ડ્રાઈવરનો જીવ બચી ગયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે અકસ્માતને કારણે એક્સપ્રેસ હાઈવે પર થોડો સમય ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.